हेलो फ्रेंड्स, आज આપણે જોઈએ ડીએનએનું રેપ્લિકેશન. ડીએનએનું રેપ્લિકેશન એટલે કે સ્વયંજનન અથવા તો એને કહેવાય પ્રતિકૃતિ સર્જન. રેપ્લિકા એટલે પ્રતિકૃતિ. જેટલું પણ ડીએનએ હોય એ ડીએનએનો જથ્થો બેવડાવવાની ઘટના. ધોરણ 11માં આપણે શીખી ગયા કે કોષ ચક્ર એમાં જે અંતરાવસ્થા હોય એના એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન થાય. ડીએનએનું સ્વયંજનન ક્યાં થાય? તો કે એસ તબક્કામાં. કોષ ચક્રના કયા તબક્કામાં થાય? એસ તબક્કામાં. દાખલા તરીકે ડીએનએનો જથ્થો 2C હોય તો એમાંથી કેટલો થઈ જાય? 4C. C એટલે ક્રોમેટિડ. 2C એ ડીએનએનો જથ્થો બેવડાય અને 4C જેટલો થઈ જાય. એસ તબક્કામાં ડીએનએનું સ્વયંજનન અથવા તો રેપ્લિકેશન થાય. એ આપણે ધોરણ 11ની અંદર શીખી ગયા. ડીએનએનું સ્વયંજનન છે એ અર્ધ રૂઢિગત છે, એટલે કે સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ ડીએનએનું રેપ્લિકેશન, જે આપણે આગલા ટોપિકમાં શીખી ગયા કે ડીએનએની જે બે શૃંખલા હોય, આ બે શૃંખલા એ જ્યારે છૂટી પડે ત્યારે બંને શૃંખલા પોતાને પૂરક એવી નવી શૃંખલાનું નિર્માણ કરે. એટલે જે એકમાંથી બે ડીએનએ બને, આ બે ડીએનએમાં એક શૃંખલા જૂની છે અને એક શૃંખલા નવી છે, તો આને શું કહેવાય? અર્ધ રૂઢિગત સેમી કન્ઝર્વેટિવ મોડ ઓફ ડીએનએનું રેપ્લિકેશન. એકમાંથી બે આ રીતના બને છે, તો ડીએનએનું રેપ્લિકેશન એ અર્ધ રૂઢિગત છે અથવા તો સેમી કન્ઝર્વેટિવ છે એમ પણ કહી શકાય. ડીએનએનું રેપ્લિકેશન એ આખી પ્રોસેસ એ ઉત્સેચકો દ્વારા નિયંત્રિત છે. વિવિધ ઉત્સેચકો છે એ ડીએનએના રેપ્લિકેશનની પ્રક્રિયાનું નિયંત્રણ કરે. આ ઉત્સેચકોને ચોક્કસ ક્રમમાં યાદ રાખવા. ધ્યાનથી વાત સાંભળજો. એનસીઆરટીની ટેક્સ્ટબુકની લીટીએ લીટી આ પ્રશ્ન ભણવા જેવો નથી. એને બદલે આ પ્રશ્ન એટલે કે ડીએનએના રેપ્લિકેશનની પ્રોસેસ શું છે, કઈ રીતે ડીએનએનું રેપ્લિકેશન થાય એ સમજવા પ્રયત્ન કરવાનો. લાઈન ટુ લાઈન જોશો તો તમને અતાર્કિક લાગશે, એમાં બહુ ખબર પડશે નહીં. એટલે આખી પ્રક્રિયા ક્રમિક પ્રક્રિયા છે, આડેધડ થતી પ્રક્રિયા નથી. અને એમાં ઘણા બધા ઉત્સેચકો ભાગ લે. આ ઉત્સેચકો છે એનું દરેકનું નિશ્ચિત કાર્ય છે અને એ 1 બાય 1 સિક્વન્સમાં, કે પહેલા આનું કાર્ય, પછી જ બીજું કાર્ય કરે, પછી જ ત્રીજું કાર્ય કરે, પછી જ ચોથું કાર્ય, એટલે ક્રમિક સિક્વન્સ છે યાદ રાખવાની છે. તો ડીએનએના રેપ્લિકેશનની પ્રક્રિયા આપણે સમજવા માટે પ્રયત્ન કરીએ. આખી પ્રક્રિયા ગતિશીલ છે. ગતિશીલ છે એટલે સમજવા માટે પ્રયત્ન કરજો કે આપણે કોઈ ડીએનએનો અણુ લઈએ. અહીંયા આ ડીએનએનો અણુ છે, આ 5' છેડો છે, તો આ કયો કહેવાય? 3'. અને આ 3' હોય તો આ કયો કહેવાય? 5'. હા, અથવા તો અહીંયા આપણે લઈએ કે આ 3' છે સમજવા માટે, આ 5', તો આ 5' લઈએ આપણે અને આ 3' લઈએ. ડીએનએના આ બંને પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા જોડાયેલી હોય ક્યાં બંધથી? તો કે હાઇડ્રોજન બંધથી જોડાયેલી હોય. આ વચ્ચે આવેલા બંધ છે એને શું કહેવાય? હાઇડ્રોજન બંધ છે. તમે આ બધું જ શીખી ગયા હોય. અહીંયા એ હોય તો એની સામે શું હોય? ટી હોય. અને કેટલા હાઇડ્રોજન બંધ હોય? 2 હોય. અહીંયા જી હોય તો સામે સી હોય, 3 હાઇડ્રોજન બંધ હોય. સી હોય તો જી હોય, 3 હાઇડ્રોજન બંધ હોય. ટી હોય તો એ હોય, 2 હાઇડ્રોજન બંધ હોય. જે પણ હોય, આ એક ડીએનએનો અણુ છે એમ કહી શકાય. આ ડીએનએનો અણુ છે. હવે આ ડીએનએના અણુમાં જ્યારે રેપ્લિકેશનની શરૂઆત થાય તો આપણે જોયું કે માનવ શરીરની અંદર લગભગ કેટલું હોય? તો કે 2 મીટર જેટલો આમ તંતુમય આમ ડીએનએ હોય, સળંગ ડીએનએ હોય. ડીએનએનું કુંતલમય પેકેજિંગ આપણે શીખી ગયા, ક્રોમોઝોમ, ન્યુક્લિયોઝોમ ને સોલેનોઇડ ને એમ. તો આખો સળંગ છે, એમાંથી ચોક્કસ ભાગ જ્યારે બેવડાવવાનો હોય ચોક્કસ જગ્યાએથી થાય તો આપણે સૌ પ્રથમ ટોપો આઇસોમરેઝ નામનો ઉત્સેચક, હું એક ક્રમ લખતો જઈશ, તમારે યાદ રાખવાનું. ટોપો આઇસોમરેઝ, ટોપો આઇસોમરેઝ સૌ પ્રથમ ટોપો આઇસોમરેઝ ડીએનએની આ પોલીન્યુક્લિયોટાઇડને કોઈ એક ચોક્કસ જગ્યાએથી તોડે. માની લો કે અહીંથી તોડે છે, એને કહેવાય ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરી એટલે ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનનો ઉદ્ભવ. અને શું કહેવાય? સ્વયંજનનનો ઉદ્ભવ. માની લો કે અહીંથી આટલાનું આપણે રેપ્લિકેશન કરવું છે,
અથવા તો અહીંથી હોય તો અહીંથી આટલાનું. આ એક એક્ઝામ્પલ છે કે જે જગ્યાએથી રેપ્લિકેશનની શરૂઆત થાય એ જગ્યાને શું કહેવાય? ઓરિજિન ઓફ રેપ્લિકેશન. ઓરિજિન ઓફ રેપ્લિકેશન એટલે સ્વયંજનનનો ઉદ્ભવ, સ્વયંજનનની ઉત્પત્તિ. એ જગ્યાએથી આ ડીએનએની શૃંખલાને કાપવાનું કાર્ય કોનું કરે છે? ટોપો આઇસોમરેઝ. એટલે સૌ પ્રથમ કામ ટોપો આઇસોમરેઝનું થયું. હવે અહીંથી કાપે છે તો આ 5' છેડો છે તો આ છેડો 3' કહેવાય અને આ છેડો કયો કહેવાય? 5' છે. હવે આ બાકીનો ડીએનએ છે એનું રેપ્લિકેશન નથી થવાનું એમ માની લ્યો, અહીંથી જવા દો. હવે આટલા ડીએનએનો અણુ છે. બીજો ઉત્સેચક છે હેલિકેઝ. ઉત્સેચક બીજો આવશે. બીજું કાર્ય કોણ કરશે? હેલિકેઝ. હેલિકેઝ નામનો ઉત્સેચક છે એ આ જગ્યાએ જોડાય અને જેમ જેમ આગળ વધે એમ આ હાઇડ્રોજન બંધને તોડતો જાય. શું કરશે હેલિકેઝનું કાર્ય? હાઇડ્રોજન બંધને તોડવાનું. હાઇડ્રોજન બંધ છૂટા પડે, હાઇડ્રોજન બંધ છૂટા પડે, હાઇડ્રોજન બંધ છૂટા પડતા જાય. એટલે હેલિકેઝ નામનો ઉત્સેચક હાઇડ્રોજન બંધને તોડવાનું કાર્ય કરે એમ કહી શકાય. હાઇડ્રોજન બંધ છૂટા પડી ગયા. અત્યારે હેલિકેઝ છે અહીંયા પહોંચેલો છે, માની લો હેલિકેઝ છે. એ કઈ દિશામાં આગળ વધે? તો કે આ દિશામાં આગળ વધે છે. ધીમે 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 અહીંયા પહોંચ્યો છે, જે આગળ વધવાનો જ છે, ચિંતા ન કરતા. હેલિકેઝ છે એ બે શૃંખલાને છૂટી પાડે, એને કારણે આ બે શૃંખલા છૂટી પડી એટલે હવે એકબીજાથી દૂર જાય. હવે જકડાયેલી નથી એટલે આ આમ ગઈ, આ 3' છેડો અને આ શૃંખલા છે એ આપણે અને આમ દર્શાવીએ તો આને કહેવાય 5' છેડો. તો આને કહેવાય સ્વયંજનન ચીપિયો. એને શું નામ આપશું આપણે? રેપ્લિકેશન ફોર્ક અથવા એને કહેવાય સ્વયંજનન ચીપિયો. રેપ્લિકેશન ફોર્ક, ચીપિયા જેવી રચના બનાવી. અત્યાર સુધી બે ભેગા હતા. શું કામ ભેગા હતા? તો કે એની વચ્ચે શું હતું? હાઇડ્રોજન બંધ હતા. હવે હાઇડ્રોજન બંધને તોડવાનું કાર્ય કર્યું. અહીંથી એમ ક્રમશઃ તૂટતા આવ્યા. કોના દ્વારા? તો કે હેલિકેઝ. આ કોણ છે? તો કે હેલિકેઝ નામનો ઉત્સેચક છે. હેલિકેઝ નામનો ઉત્સેચક છે. ત્રીજો ઉત્સેચક છે ગાયરેઝ. ત્રીજો ઉત્સેચક આવશે ગાયરેઝ. ગાયરેઝનું કાર્ય શું છે મિત્રો? અહીંયા તમને સમજાવું કે ડીએનએની આ બંને શૃંખલા આમ પેરેલલ ના હોય, આમ કુંતલામાં આમ અમડાયેલી હોય. ચોટલાની જેમ ડીએનએ કેવું હોય? આમ અમડાયેલું હોય. એ તમને ખ્યાલ જ છે કે ડીએનએ છે આવી રીતના અમડાયેલું છે, જેટલું પણ ડીએનએ હોય. હવે અહીંથી આપણે ડીએનએ છૂટું પાડીએ અને જેમ જેમ ખેંચી તો આ ભાગની અંદર જે કુંતલ છે ને એ ખેંચાય. કુંતલ છે એ ખેંચાય. એક ભૌતિક ઉદાહરણ તમને આપું, આમાં જો ધ્યાન રાખજો કે જો આ ડીએનએની જેમ ચોટલાની જેમ વીંટળાયેલું છે. હવે દાખલા તરીકે આ રેપ્લિકેશન ફોર્ક બને તો પાછળનો ભાગ છે ખેંચાતો જાય. પાછળના ભાગની અંદર અધિકુંતલ બને. સમજવા માટે ખાલી એક દ્રષ્ટાંત આપ્યું હતું કે પાછળનો ભાગમાં જેમ જેમ આને આમ ખેંચો એટલે આ વડ છે ને એ વધારે ટાઈટ થાય. સાદી ભાષામાં કહું કે આ વડ છે એ વધારે ટાઈટ થાય. એને દૂર કરવાનું કાર્ય ગાયરેઝ. એટલે પાછળનો જે ભાગ છે એ પાછળના ભાગનું અધિકુંતલ સુપર કોઇલિંગ અટકાવે એ કાર્ય કોનું છે? ગાયરેઝ. આ ગાયરેઝનું કાર્ય છે. આ કાર્ય કોનું થયું? ગાયરેઝ. પહેલો ઉત્સેચક ટોપો આઇસોમરેઝ, જે કોષની અંદર જે ડીએનએ હોય એને એક ચોક્કસ જગ્યાએથી કાપે. કઈ ચોક્કસ જગ્યાએથી? જ્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય. ઓરિજિન ઓફ રેપ્લિકેશન, સ્વયંજનનની ઉત્પત્તિ. એટલે એને ઓળખે. કયા સ્થાનને ઓળખે? ઓરિજિન ઓફ રેપ્લિકેશનને ઓળખે અને એને કાપે. એટલે રેપ્લિકેશનની ત્યાંથી શરૂઆત થાય. બીજો ઉત્સેચક હેલિકેઝ શું કરશે? હાઇડ્રોજન બંધને તોડવાનું કાર્ય કરે. આ હાઇડ્રોજન બંધ તોડે. કોની વચ્ચે હાઇડ્રોજન બંધ છે? ભારત પાકિસ્તાન વચ્ચે નહીં, પણ ડીએનએની બે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા, આ બેની વચ્ચે જે હાઇડ્રોજન બંધ હતા એને તોડવાનું કાર્ય કરે. અને ગાયરેઝ છે એ ડીએનએનું સુપર કોઇલિંગ અધિકુંતલમય જે કુંતલ ટાઈટ થાય એને અટકાવે. તો પહેલા 3 ઉત્સેચક જે મહત્વના છે રેપ્લિકેશન માટે ઈ. ત્યાર પછી એક પ્રોટીન લઈએ, એસએસબી પ્રોટીન. જે ઉત્સેચક નથી એટલે હું એ નંબર નથી આપતો. એસએસબી પ્રોટીન, સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ એટલે કે કુંતલ, બાઇન્ડિંગ પ્રોટીન. હવે ડીએનએના બે કુંતલ છૂટા પડી ગયા છે. હવે આ ફરી પાછા જોડાઈ જાય. આપણે શીખી ગયા હાઇપોક્રોમેસિટી અને હાઇપરક્રોમેસિટી. તો ડીએનએ છે એ સ્થાયી છે, જેનેટિક મટીરિયલના ગુણધર્મ કે ડીએનએના બંને કુંતલ છૂટા પડે તો પાછા ભેગા થઈ જાય. એ ભેગા ન થાય
એટલા માટે અહીંયા સિંગલ સેલ બાઇન્ડિંગ પ્રોટીન જોડાયેલું હોય, જેથી કરીને આ શૃંખલાને સ્થાયિત્વ પ્રાપ્ત કરે અને ફરીથી જોડાતા અટકાવે. તો આને કહેવાય સિંગલ સેલ, સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ પ્રોટીન. સ્ટ્રેન્ડ એટલે કુંતલ, એક કુંતલને જોડી રાખતું પ્રોટીન. ગુજરાતી સિંગલ એટલે એક, સ્ટ્રેન્ડ એટલે કુંતલ, બાઇન્ડિંગ એક કુંતલને જોડી રાખતું પ્રોટીન. આવું પ્રોટીન આવેલું હોય. અને બીજું આવેલું હોય હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન. હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન આપણો પ્રોટીન છે. હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન એટલે કુંતલને અસ્થિર થતા અટકાવતું પ્રોટીન. હેલિક્સ ડબલ હેલિક્સ, ડીએનએ નું ડબલ હેલિક્સ એટલે કુંતલ. ડિસ્ટેબિલાઇઝિંગ એટલે અસ્થિર થતું અટકાવતું પ્રોટીન. હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન કુંતલને અસ્થિર થતું અટકાવતું પ્રોટીન, જ્યાં સ્વયંજનન ચીપીઓ જાળવી રાખે. હવે અહીંથી રેપ્લિકેશનની શરૂઆત થાય એમ કહી શકાય. સૌ પ્રથમ શરૂઆત થાય એટલે ઉત્સેચક ક્રમ 1, 2, 3 અને 4. ચોથો ઉત્સેચક આવશે આરએનએ પોલિમરેઝ. કયો ઉત્સેચક આવશે? આરએનએ પોલિમરેઝ. આરએનએ પોલિમરેઝ છે એ હંમેશા આ જે ડીએનએની બે શૃંખલા છે કે જેમાંથી નવા ડીએનએની રચના થવાની છે એને આપણે શું કહેશું? ટેમ્પલેટ શૃંખલા. આને શું કહેવાય? ટેમ્પલેટ શૃંખલા. આ ટેમ્પલેટ શૃંખલા છે એમાં 3' છેડો છે. આ 3' છેડો છે એને પૂરક અહીંયા રિબોન્યુક્લિયોટાઇડ ઉમેરે. આરએનએ પોલિમરેઝનું કાર્ય આ 3' છેડા ઉપર ડીએનએની જે આ શૃંખલા પિતૃ ડીએનએની શૃંખલાને પૂરક રિબોન્યુક્લિયોટાઇડ ઉમેરે. એટલે કે અહીંયા ટી હોય તો અહીંયા એ હોય, અહીંયા સી હોય તો અહીંયા જી હોય, પણ અહીંયા એ હોય તો અહીંયા યુ આવે, કારણ કે આરએનએ છે. આને કહેવાય આરએનએ પ્રાઇમર. આને શું કહેવાય? આરએનએ પ્રાઇમર. વચ્ચે એક બીજો મુદ્દો અહીંયા લખી દઉં કે રેપ્લિકેશન હંમેશા પિતૃ ડીએનએના 3' છેડાથી થાય અને નવી શૃંખલા 5' થી 3'. આ નવી શૃંખલાનું નિર્માણ થાય. નવી શૃંખલા હંમેશા ક્યાં છેડા? 5' થી 3' છેડા તરફ આગળ વધે. તો આ 3' છેડા ઉપર ડીએનએની પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલાને પૂરક એક આરએનએ નો ટુકડો બને. આરએનએ પ્રાઇમર એટલે આરએનએ નો ટુકડો બને. આપણે બનાવવાનું શું છે? રેપ્લિકેશનમાં બનાવવાનું શું છે? ડીએનએ. ડીએનએ માંથી ડીએનએ બનવાની પ્રક્રિયા. તો વચમાં આરએનએ ક્યાંથી એવું? તો કે આવે, નિરાત રાખો, આવે, બધું આવે. તો આરએનએ પોલિમરેઝ આરએનએ નો ટુકડો બનાવે, આને પૂરક. જેવું આરએનએ પ્રાઇમર બને એટલે રેપ્લિકેશન માટે જરૂરી જે ઉત્સેચક છે, ઉત્સેચક નંબર 5, જેને કહેવાય ડીએનએ પોલિમરેઝ 3, ડીએનએ પોલિમરેઝ 3 અથવા એને કહેવાય રેપ્લિકેઝ. રેપ્લિકેશન કરે એટલે એને શું કહેવાય? રેપ્લિકેઝ નામનો ઉત્સેચક છે એ સક્રિય થાય. આ તો જ સક્રિય થાય જો આરએનએ પ્રાઇમર બને. અને સક્રિય થાય એટલે તરત આને પૂરક એવા ડીઓક્સી રિબોન્યુક્લિયોટાઇડ બને. એટલે એ હોય તો ટી, સી બને ડીએનએ બનવા. આને પૂરક. પૂરકનો મતલબ અહીંયા એ હોય તો ટી, અહીંયા સી હોય તો જી, અહીંયા જી હોય તો સી. આને પૂરક એવી કોમ્પ્લિમેન્ટરી શૃંખલા બને અને આ દિશામાં આગળ વધે. કઈ દિશામાં આગળ વધે? આ દિશામાં. આ દિશામાં એટલે આ છેડો 3' છે તો આ છેડો કયો બનશે? 5'. આ છેડો કયો? 3'. તો 5' થી 3' દિશા તરફ નવી શૃંખલા બને. એની વચ્ચે આમ હાઇડ્રોજન બંધ બને એટલે આ નવું ડીએનએ બનતું જાય છે એમ કહી શકાય. આ ગતિશીલ પ્રક્રિયા છે. આ આગળ હેલિકેઝ આગળ વધતો જાય, પાછળ આવતું જાય. અહીંયા 5' છે તો અહીંયા આ જે છેડો આવશે એ કયો આવશે? 5' ની સામે 3'. આ 3' છે એની સામેનો છેડો કયો આવ્યો? 5'. તો પ્રથમ બનતું આ જે કુંતલ છે એને કહેવાય અગ્રેસર કુંતલ. અગ્રેસર કુંતલ અથવા અંગ્રેજીમાં એને કહેવાય લીડિંગ કુંતલ. લીડિંગ સ્ટ્રેન્ડ, લીડિંગ કુંતલ અથવા તો લીડિંગ સ્ટ્રેન્ડ કહી શકાય. તો ડીએનએ પોલિમરેઝ 3 એ પિતૃ ડીએનએ એટલે જે ઓરિજિનલ ડીએનએ એને કોમ્પ્લિમેન્ટરી એટલે પૂરક નવી શૃંખલાનું નિર્માણ કરે. આને કોમ્પ્લિમેન્ટરી, જો આને કોમ્પ્લિમેન્ટરી આ હોય, દાખલા તરીકે આપણે કહીએ કે ઓરિજિનલ ડીએનએ જ્યારે ભેગું હતું અહીં હું લખ્યું? એની સામે ટી, જીની સામે સી. એમાં અહીંયા ટી હતું તો અહીંયા શું હશે? એ. અહીંયા સી હતું તો અહીંયા શું હોય? જી. અહીંયા એ હતું તો અહીંયા શું હતું? ટી. પછી અહીંયા એ હતું તો અહીંયા શું આવ્યું? ટી. સી હતું તો અહીંયા શું આવ્યું? જી. અહીંયા જી છે તો અહીંયા શું હોય? સી.
તો જો અહીંયા જુઓ, અહીંયા CGT તો એવું CGT જે આ છે એવું જ આ છે. આ ટુકડો અત્યારે ભૂલી જાઓ, આ ટુકડો અત્યારે ભૂલી જાઓ. અહીંયા ACG એની સામે TGC તો અહીંયા TGC, અહીંયા C હોય તો અહીંયા G આવે તો અહીંયા G જ હતું પહેલા. તો આ જે છે એવી જ નવી શૃંખલા બને. એટલે આ શૃંખલા અને આ શૃંખલા સરખી થાય. ફરીથી યાદ રાખજો, બહુ કંઈ અઘરું નથી. જો આ શૃંખલા અને આ શૃંખલા કોમ્પ્લિમેન્ટરી છે, અહીંયા A હોય તો અહીંયા T હોય, અહીંયા C હોય તો અહીંયા G હોય, તો આને આ પણ કોમ્પ્લિમેન્ટરી થાય. A ની સામે T, C ની સામે G, તો આ બે શૃંખલા સરખી થાય. જેવી આ શૃંખલા છે એવી જ આ શૃંખલા છે. તો પિતૃ ડીએનએની બે શૃંખલામાંથી પ્રથમ જે બને એને અગ્રેસર કુંતલ કહેવાય અથવા લીડિંગ કુંતલ કહેવાય. અને શેમાંથી બને તો કે ટેમ્પલેટ શૃંખલામાંથી બને. અત્યારે આને ટેમ્પલેટ કહેવાય. આને શું કહેવાય? ટેમ્પલેટ બને. આ ગતિશીલ પ્રક્રિયા છે. આ આગળ 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 જતું રહેશે, પાછળ 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 આમ આવતું રહેશે. હવે જે બીજી શૃંખલા આ કેમ બને તો કે હંમેશા અહીંયા જ મેં ઉલ્લેખ કરી દીધો છે શું કે હંમેશા રેપ્લિકેશન પિતૃ ડીએનએના 3' થી થાય અને નવી શૃંખલા 5' થી 3' આ દિશામાં બને. તો 5' થી 3' નવી શૃંખલા તો આ દિશામાં બનશે. નવી શૃંખલા કઈ દિશામાં બનશે? આ દિશામાં. આ આમ બને છે, આ વિરુદ્ધ દિશામાં બને. એટલે ડીએનએ નું રેપ્લિકેશન છે એ દ્વિદિશીય કહેવાય. ડીએનએ નું રેપ્લિકેશન કેવું કહેવાય? દ્વિદિશીય. દ્વિદિશીય કહેવાય. હવે થોડું સમજવા પ્રયત્ન કરજો કે આ હેલિકેસ છે ને અહીંયા નથી, અહીંયા જ પહોંચ્યો છે. માની લ્યો આપણે કીધું ને કે ડીએનએ ની બે શૃંખલાને છૂટો પાડતો 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 ભાઈ આ તો હાલતો હાલતો અહીંયા પહોંચી જવાનો હમણાં, પણ અત્યારે રહેવા દો. આ અહીંયાની અહીંયા જ પહોંચ્યો છે એટલે આટલું જ છે. સમજી ગયો? અહીંયા હેલિકેસ છે, હેલિકેસ અહીંયા છે તો આ બે ભાગ છૂટો પડ્યો, આ બે ભાગ છૂટો પડ્યો તો એનો મતલબ શું થાય કે અહીંથી આરએનએ પ્રાઇમર બને. અહીંયા શું બન્યું? આરએનએ પ્રાઇમર. આરએનએ પ્રાઇમર બન્યું. આ જગ્યાએ આરએનએ પ્રાઇમર બન્યું અને નવી શૃંખલા આમ બની ડીએનએ ની. આ કયો બન્યો? 5' 3'. જો આ 5' છે તેની સામે કયો આવ્યું? આ 3'. તો નવી શૃંખલા આમ નિર્માણ પામી, નવી શૃંખલાનું નિર્માણ થયું. હવે અહીંયા પૂરું થયું. હવે હેલિકેજ અહીંથી અહીંયા પહોંચ્યો તો આ ભાગ ખુલ્લો થયો, પણ રેપ્લિકેશન તો આ દિશામાં થતું હતું. રેપ્લિકેશન આ દિશામાં થતું હતું, અહીંયા પૂરું થઈ ગયું. તો ફરીથી ચાલુ કરવા માટે અહીંયા આરએનએ પ્રાઇમર બને. અહીંયા આરએનએ પ્રાઇમર બન્યું. જેવું આરએનએ પ્રાઇમર બન્યું એમ એટલે અહીંયા આ સક્રિય બન્યું ડીએનએ પોલિમરેઝ. એટલે ફરીથી આ દિશામાં નવું ડીએનએ નો ટુકડો બન્યો. 5' 3'. 5' 3'. 5' 3'. 5'. આને શું કહેવાય? આરએનએ પ્રાઇમર. આ પણ શું છે? આરએનએ પ્રાઇમર. આરએનએ પ્રાઇમર. હવે આ અહીંયા પહોંચ્યો છે તો ફરીથી અહીંયા શું બનશે? આરએનએ પ્રાઇમર. ફરીથી અહીંયા શું બનશે? આ 5' 3'. તો એનો મતલબ એવો થયો કે જે નવી શૃંખલા બની આ આમ સળંગ બને છે. અહીંયા આરએનએ પ્રાઇમર બની ગયું અને પછી નવી શૃંખલા બન્યા રાખે જ્યાં જવું હોય ત્યાં સુધી વહી જાય. પણ બીજી શૃંખલા કેમ બની? રિવર્સ બને. થોડુંક આમ જાય પાછું આવે, પાછું આમ જાય પાછું આમ જાય. એટલે બીજી શૃંખલા ટુકડે ટુકડે બને છે. આ જે ટુકડા બન્યા એ ટુકડાને કહેવાય ઓકાઝાકી ટુકડા. ઓકાઝાકી ટુકડા. આ જે ટુકડાનું નિર્માણ થયું એને ઓકાઝાકી ટુકડા કહેવાય. અને વચ્ચે વચ્ચે શું છે? આરએનએ પ્રાઇમર છે. આ જે બીજી શૃંખલા છે એને કહેવાય લેગિંગ કુંતલ. એને શું કહેવાય? લેગિંગ. આ લીડિંગ અને આ લેગિંગ કુંતલ તરીકે એને ઓળખવામાં આવે, એમ કહી શકાય. લેગિંગ અને લીડિંગ. વિલંબિત શૃંખલા. વિલંબિત થાય એટલે પછી થાય એટલે વિલંબિત શૃંખલા પણ કહેવાય એને. વિલંબિત શૃંખલા પણ કહી શકાય. પ્રશ્ન એ થયો કે આપણે જ્યારે ડીએનએ બનાવવાની વાત હતી તો આમાં સળંગ બન્યું પણ ભેગું વચ્ચે આરએનએ આવ્યું, આમાં વચ્ચે વચ્ચે આરએનએ આવ્યું એટલે એ આરએનએ પોલિમરેઝ દ્વારા શું બને? આરએનએ પ્રાઇમર. આરએનએ પ્રાઇમરનું કાર્ય સમજવું હોય તો જૂના જમાનામાં જે ટ્યુબલાઇટ આવતી એમાં સ્ટાર્ટર આવતું. સ્ટાર્ટરનું કાર્ય ટ્યુબલાઇટ સ્ટાર્ટ કરવાનું. જો ટ્યુબલાઇટમાં સ્ટાર્ટર ન હોય, ગોળ નળાકાર સ્ટાર્ટર હોય તો ટ્યુબલાઇટ સ્ટાર્ટ ન થાય. જો આરએનએ પ્રાઇમર ન હોય તો રેપ્લિકેશન ન થાય. ટ્યુબલાઇટમાં તમે સ્ટાર્ટર ચડાવી દો, પછી લાઇટ કરો એટલે લાઇટ થાય. લાઇટ ચાલુ થયા પછી સ્ટાર્ટર કાઢી લ્યો તો એ લાઇટ ચાલુ જ રહીએ. સ્ટાર્ટર કાઢી લેવા છતાં વગર સ્ટાર્ટરે લાઇટ ચાલુ રહીએ એમ આ કાઢી નાખો તો ડીએનએ નું રેપ્લિકેશન ચાલુ રહીએ. પણ પછી તમે સ્વિચ બંધ કરો અને ફરીથી લાઇટ ચાલુ કરો તો ન થાય, તો પાછું સ્ટાર્ટર જોઈએ. એટલે જો લાઇટ બંધ થાય
અને ફરીથી સ્ટાર્ટ કરવી હોય તો સ્ટાર્ટરની જરૂરિયાત પડે ટ્યુબલાઇટમાં. પણ ટ્યુબલાઇટ કન્ટિન્યુ પ્રકાશ આપતી હોય, બંધ ના હોય ને ચાલુ હોય ત્યારે સ્ટાર્ટરની જરૂર નથી. અહીંયા શું થયું? અહીંયા સ્ટાર્ટર ચડાવ્યું, પ્રક્રિયાની શરૂઆત થઈ, પ્રક્રિયા પૂરી થઈ ગઈ, બંધ થઈ ગઈ. ફરીથી ચાલુ કરવી હતી, ફરીથી સ્ટાર્ટર ચડાવ્યું, ફરીથી પ્રક્રિયા અહીંયા સુધી થઈ, પૂરી થઈ ગઈ. ફરીથી સ્ટાર્ટર ચડાવ્યું. તો આરએનએ પ્રાઇમર છે આપણે કોની સાથે સરખાવીએ? ટ્યુબલાઇટની અંદર જે સ્ટાર્ટર આવે, સ્ટાર્ટર એની સાથે સરખાવી શકીએ. હવે શું કરીએ? તો કે હવે પછીનો જે ઉત્સેચક આવશે એ ઉત્સેચકનું નામ છે ડીએનએ પોલિમરેઝ 1. ઉત્સેચક 6 ડીએનએ પોલિમરેઝ 1. એને કોનબર્ગ નામના વૈજ્ઞાનિકે એની શોધ કરી હતી. એની શોધ કોણે કરી હતી? કોનબર્ગ. આથી એને કાર્નબર્ગ ઉત્સેચક તરીકે પણ ઓળખાય. એ શું કરશે કે જેટલા જેટલા આરએનએ પ્રાઇમર છે એ પ્રાઇમર દૂર કરશે. આરએનએ પ્રાઇમર દૂર કરે, આ આરએનએ પ્રાઇમર દૂર કરે, અહીંથી આરએનએ પ્રાઇમર દૂર કરશે, આરએનએ પ્રાઇમર દૂર કરશે, આરએનએ પ્રાઇમર દૂર કરશે. આ બધા જ આરએનએ પ્રાઇમરને કાઢી નાખશે અને એની જગ્યાએ ફરીથી એને પૂરક એવા રિબોન્યુક્લિક, ટી હોય તો એ, સી હોય તો જી ને એ હોય તો ટી. હવે જોઈ લો આનો ક્રમ થયો, આ કાઢી નાખો, આ થઈ ગયું. અહીંયા 5 ડેશ AGT, AGT, TGCG, TGCG થઈ ગયું. આ બે સરખું. એમ અહીંયા પણ ડીએનએ બનાવે, અહીંયા પણ ડીએનએ બનાવે. તો જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમર હતું એ આરએનએ પ્રાઇમરને રિપ્લેસ કરી, આનું કાર્ય શું હોય? આરએનએ પ્રાઇમર એટલે કે આરએનએના ટુકડાને રિપ્લેસ કરી અને એની જગ્યાએ ડીએનએ બનાવવું. ડીએનએ પોલિમરેઝ 1 નું કાર્ય, ડીએનએ પોલિમરેઝ 1 નું કાર્ય. 7મો ઉત્સેચક એક છે ડીએનએ પોલિમરેઝ 2. ડીએનએ પોલિમરેઝ 2. આ ડીએનએ પોલિમરેઝ 2 નામનો ઉત્સેચક છે પ્રૂફ રીડિંગ કરે. પ્રૂફ રીડિંગ એટલે શું? જેમ કે અહીંયા સી ની સામે શું આવવું જોઈએ? જી. અને ભૂલથી અહીંયા સી ની સામે ટી આવી ગયું હોય, આનાથી આ બે ઉત્સેચકનું કાર્ય છે એમાં સી ની સામે ટી આવી ગયું હોય તો સી અને ટી ના જોડાય. આપણે ખબર જી અને સી, સી અને જી. તો ડીએનએ પોલિમરેઝ 2 કરશે. અહીંયા ટી કાઢી અને અહીંયા શું કરી નાખે? જી કરી નાખે, સી ની સામે જી. એટલે કે ભૂલચૂક રહી ગઈ હોય તો એ ભૂલચૂકને સુધારવાનું કાર્ય કોનું છે? ડીએનએ પોલિમરેઝ 2. અને છેલ્લો અંતિમ એટલે કે 8મો ઉત્સેચક છે એને કહેવાય ડીએનએ લાઇગેઝ. લાઇગેઝ જે આપણે ઉત્સેચકોના પ્રકારમાં શીખી ગયા. લાઇગેઝ જે હંમેશા શું કરશે? જોડવાનું કાર્ય કરે. લાઇગેજ અથવા તો સિન્થેટાઇઝ ફેવિકોલનું કાર્ય કરે. જો આ ટુકડા નાની એરે જોડી દઈએ, આ બધા ટુકડાને આમ જોડી દઈએ એટલે સળંગ બની ગયો. આની વચ્ચે હાઇડ્રોજન બંધ બની ગયા અને આ માની લો છેક સુધી થઈ ગયું તો એકમાંથી બે, એકમાંથી કેટલા થઈ ગયા? 2. એક આ ડીએનએ, એક આ ડીએનએ થઈ ગયું. પેલા એક હતું પણ એમાંથી 2 ડીએનએ થઈ ગયા. તો ડીએનએનું સ્વયંજનન છે એ આ રીતે પૂર્ણ થાય. ડીએનએ લિગેઝનું કાર્ય એ બધા જ ડીએનએના ટુકડાને, ઓકાઝાકી ટુકડાને પણ જોડવાનું કાર્ય કરે. ક્રમિક યાદ રાખો: ટોપોઆઇસોમરેઝ, હેલિકેઝ, ગાયરેઝ, વચ્ચે 2 પ્રોટીન, SSB પ્રોટીન, હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન, પછી આરએનએ પોલિમરેઝ, ડીએનએ પોલિમરેઝ 3, પછી 1 અને પછી 2 અને છેલ્લે ડીએનએ લાઇગેઝ. આ ક્રમ પ્રમાણે આનું કાર્ય યાદ રાખો એટલે પ્રક્રિયા ઓટોમેટિક યાદ રહી જાય. ફરીથી ફટાફટ રિપીટ કરી દઉં. ટોપોઆઇસોમરેઝ તો કે ડીએનએ નું કુંતલ છે એને કોઈ એક ચોક્કસ જગ્યાએથી તોડે. કઈ જગ્યાએથી? જ્યાંથી રેપ્લિકેશનની શરૂઆત થાય એને ઓરી કહેવાય, ઓરિજિન ઓફ રેપ્લિકેશન. હેલિકેઝ ડીએનએ ની 2 શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડવાનું કાર્ય કરે. એ અને ટી, જી અને સી ની વચ્ચેના હાઇડ્રોજન બંધને તોડતું જાય. હેલિકેઝ એટલે 2 શૃંખલા છૂટી પડે. છૂટી પડે તો એને શું કહેવાય? સ્વયંજનન ચીપિયો. ગાયરેજ શું કરશે કે સ્વયંજનનના ચીપિયાને કારણે અહીંયા જે અધિકુંતલમય સુપર કોઇલિંગ થાય એ જે વધુ પડતા વડ ચડી જાય એને અટકાવવાનું કાર્ય કરે. SSB પ્રોટીન આ એક શૃંખલાને છૂટી પડતી અટકાવતું પ્રોટીન. સિંગલ સ્ટ્રેન્ડ બાઇન્ડિંગ આ એક શૃંખલાને બાંધી રાખતું પ્રોટીન છે. હેલિક્સ ડિસ્ટેબિલાઇઝિંગ પ્રોટીન આ બંને હેલિક્સ છૂટા પડ્યા એ અસ્થિર ન બને એના માટેનું પ્રોટીન છે. આરએનએ પોલિમરેઝ હંમેશા પિતૃ ડીએનએ એટલે ટેમ્પલેટ શૃંખલાના 3 ડેશ છેડા આગળ. અહીંયા હોય તો અહીંયા, કારણ કે આ 5 ડેશ છે, આ 3 ડેશ છે, તો આ 3 ડેશ થાય અને 5 ડેશ થાય. તો પિતૃ ડીએનએના 3 ડેશ છેડા આગળ આરએનએ પોલિમરેઝ આરએનએ નો ટુકડો બનાવે. આરએનએ નો ટુકડો બનાવે પછી છેલ્લે ભવિષ્યમાં બધું નીકળી જાય. જો આ સ્વાર્થી છે, રેપ્લિકેશન કરવા માટે પહેલા આરએનએ ની જરૂર પડી એટલે શરૂઆતમાં સૌથી પ્રથમ સ્થાન ઉપર આરએનએ ને બેસાડ્યું. જેવું કામ પૂરું થાય ને એટલે પાટો મારીને જાવ દે, હાલ તો થા, તારી કઈ જરૂર નથી, ડીએનએ બની જાય. વચ્ચે ક્યાં આરએનએ આવે જ નહીં.
પહેલાં કે તમે આગળ પધારો, તમે આગળ, એટલે પહેલાં અહીંયા આરએનએ આવે કોના દ્વારા? આરએનએ પોલિમરેઝ દ્વારા. અને એ જે આરએનએ છે એને આરએનએ પ્રાઇમર કહેવાય. એ આરએનએ પ્રાઇમર શું કરશે? ડીએનએ પોલિમરેઝ 3 ને સક્રિય કરીને રેપ્લિકેઝ કહેવાય. જો આરએનએ પ્રાઇમર બને તો જ આ સક્રિય થાય, નહીંતર આ સક્રિય ન થાય. એ 5' થી 3' છેડા તરફ સળંગ શૃંખલા બનાવવા. સળંગ શૃંખલા બને ને અગ્રેસર કુંતલ કહેવાય અથવા લીડિંગ કુંતલ કહેવાય. પણ બીજી શૃંખલા છે એમાં રિવર્સમાં પ્રક્રિયા થાય. પહેલા આમ થાય, પછી આમ થાય, પછી આમ થાય, એટલે ટુકડે ટુકડે બને. એ ટુકડાને કહેવાય ઓકાઝાકી ટુકડા. દરેક ટુકડાની શરૂઆતમાં આરએનએ પ્રાઇમરની જરૂર પડે. શરૂઆત કરવી હોય એટલે કોને આગળ બેસાડવાનું? આરએનએ. પછી તમે આગળ, તમે આગળ. પણ જેવું પૂરું થાય એટલે ડીએનએ પોલિમરેઝ 1 જેને કોર્નબર્ગ ઉત્સેચક પણ કહેવાય, એ શું કરશે? તમામ આરએનએને કાઢી મૂકે, હાલો હાલતા થાવ, અને એની જગ્યાએ ડીએનએ મૂકી દે. અને છેવટે એ ડીએનએને જોડવાનું કાર્ય કોણ કરે? ટુકડાઓને જોડવાનું કાર્ય કોણ કરે? ડીએનએ લાઇગેજ છે 11માં આવી ગયું, જોડવાનું કાર્ય કરે, જોડી દે. એટલે અહીંયા પણ આમ સળંગ શૃંખલા બની ગઈ, આ પણ આમ સળંગ શૃંખલા બની ગઈ. આમ એકમાંથી 2 ડીએનએ બની જાય. એ ડીએનએનું રેપ્લિકેશન. ડીએનએના રેપ્લિકેશનની વાત કરીએ તો ડીએનએનું રેપ્લિકેશન ક્યારે થાય? શરૂઆતમાં જ કીધું કે એસ અવસ્થામાં થાય. એસ અવસ્થા એટલે કોષ ચક્રની અવસ્થા છે. અને ડીએનએ બેવડાવવાનો સમય લગભગ 18 મિનિટ લાગે. મનુષ્યમાં કેટલો લાગે? 18 મિનિટ. અને બહુલીકરણ એટલે આ જે પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા બને, પોલીન્યુક્લિયોટાઇડ, એ બહુલીકરણનો દર લગભગ 2000 બેઝ પેર. 1 સેકન્ડની અંદર 2000 બેઝ પેર આમ જોડાઈ જાય. 1 સેકન્ડમાં 2000 બેઝ પેર જેટલું ઝડપથી આ ક્રિયા થતી હોય, આપણે એમ કહી શકાય. તો ડીએનએના રેપ્લિકેશનની આ આખી પ્રક્રિયા છે એ વારંવાર આ ક્રમમાં જોવાની. હવે નેક્સ્ટ આપણે એનું એનિમેશન જોશું કે એનિમેશન દ્વારા ડીએનએનું રેપ્લિકેશન છે એ કઈ રીતે સમજવું. પરંતુ ઉત્સેચકોના ક્રમમાં આ પ્રશ્ન સમજવાનો છે. ટેક્સ્ટબુકની લેંગ્વેજમાં અથવા તો ટેક્સ્ટબુકની લાઈન ટુ લાઈન જવાનો કોઈ મતલબ નથી. પ્રક્રિયા આ ક્રમમાં આપણે સમજવાની છે. હેવ એ નાઇસ ડે. ભણતા રહેજો. થેન્ક યુ વેરી મચ. ડીએનએના રેપ્લિકેશનની પ્રોસેસ આપણે સમજીએ. ડીએનએ છે એ કુંતલમય રચના ધરાવે, જેને આપણે ડબલ હેલિક્સ સ્ટ્રક્ચર કહીએ છીએ. ડીએનએના 2 પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા હોય છે જે એકબીજા સાથે અમડાયેલી હોય છે. આ બંને શૃંખલામાં એની સાથે ટી અને સીની સાથે જી હાઇડ્રોજન બંધથી જોડાય છે. બંને શૃંખલા એકબીજાને કોમ્પ્લિમેન્ટરી એટલે કે પૂરક હોય. પૂરકનો મતલબ કે એક શૃંખલા ઉપર એડેનિન ન્યુક્લિયોટાઇડ હોય તો સામે થાઇમિન હોય, અને ગ્વાનિન હોય તો સામે સાઇટોસિન હોય. આ બંને શૃંખલા છે એ વિરુદ્ધ દિશામાં આવેલી હોય છે. એટલે 5' થી 3' તો બીજી શૃંખલા છે એ 3' to 5' એટલે વિરુદ્ધ દિશામાં ગોઠવાયેલી હોય છે. રેપ્લિકેશનની શરૂઆત સૌ પ્રથમ હેલિકેજ ઉત્સેચકથી કરીએ તો હેલિકેજ શું કરશે? બંને શૃંખલા વચ્ચે રહેલા હાઇડ્રોજન બંધને તોડી નાખે છે. આથી ડીએનએની બંને શૃંખલા છૂટી પડે અને સ્વયંજનન ચીપિયો એટલે કે રેપ્લિકેશન ફોર્ક એની રચના થાય. રેપ્લિકેશન ફોર્ક એટલે કે સ્વયંજનન ચીપિયો છે એ હવે ટેમ્પલેટ શૃંખલા તરીકે વર્તે અને એમાં પ્રાઇમેઝ એટલે કે આરએનએ પોલિમરેઝ નામનો ઉત્સેચક જોડાય અને અત્યંત ટૂંકું આરએનએ પ્રાઇમર બનાવે. 3' છેડા આગળ આ પ્રક્રિયા થાય. ટેમ્પલેટ શૃંખલાના પિતૃ ડીએનએના 3' છેડા આગળ જેવું આરએનએ પ્રાઇમર બને એટલે ડીએનએ પોલિમરેઝ 3 એક્ટિવેટ થાય અને ડીએનએની શૃંખલા બનવાની શરૂઆત થાય. પિતૃ ડીએનએ એટલે કે ટેમ્પલેટ શૃંખલા ઉપર ડીએનએની નવી શૃંખલાનું નિર્માણ 5' થી 3' દિશા તરફ થાય. એને લીડિંગ સ્ટ્રેન્ડ એટલે કે અગ્રેસર કુંતલ તરીકે ઓળખવામાં આવે છે. આ અગ્રેસર કુંતલ સળંગ બને છે. 5' થી 3' દિશામાં સળંગ બનતું જાય છે અને એને બનાવનાર ઉત્સેચક ડીએનએ પોલિમરેઝ 3. સામેની શૃંખલામાં છે એ સળંગ ન બનતા ટુકડે ટુકડે બને. એટલે 5' થી 3' દિશા તરફ બને એટલે એક ટુકડો બને, એને ઓકાઝાકી ટુકડો કહેવાય. ફરીથી આરએનએ પ્રાઇમર જોડાશે. ફરીથી પ્રાઇમેજ ઉત્સેચક એટલે કે આરએનએ પોલિમરેઝ ઉત્સેચક આરએનએ પ્રાઇમર બનાવે. ફરીથી એક ડીએનએનો ટુકડો બનશે 5' થી 3' દિશામાં. આ ડીએનએ પોલિમરેઝ 3 એ 5' થી 3' એક ટુકડાનું નિર્માણ કરે. આ ટુકડાને પણ ઓકાઝાકી ટુકડા કહેવાય. ફરીથી એક રિવર્સમાં આવી આમ જુઓ તો આરએનએ પ્રાઇમરનું નિર્માણ થાય. પ્રાઇમેજ ઉત્સેચક આરએનએ પ્રાઇમર બનાવે અને ફરીથી ડીએનએ પોલિમરેઝ
શું કરશે? એક ઓકાઝાકી ટુકડો બનાવશે. જેટલી વખતે ઓકાઝાકી ટુકડાનું નિર્માણ થાય એટલી વખતે આરએનએ પ્રાઇમરની જરૂરિયાત ઊભી થાય. છેલ્લે એક્ઝોન્યુક્લિયસ નામનો ઉત્સેચક આ આરએનએ પ્રાઇમરને દૂર કરે. જ્યાં જ્યાં આરએનએ પ્રાઇમર છે એ દૂર થાય અને એની જગ્યાએ ડીએનએ પોલિમરેજ 1 એ પૂર્તિ કરે, એટલે કે ત્યાં પણ ડીએનએનું નિર્માણ કરે. અને અંતમાં આ તમામ ટુકડાઓને જોડવાનું કાર્ય ડીએનએ લાઇગેજ ઉત્સેચક દ્વારા સંપન્ન થાય, એટલે કે પૂર્ણ થાય. આમ પ્રક્રિયાને અંતે એકમાંથી ડીએનએના 2 અણુઓનું નિર્માણ થાય. આ બંને અણુઓ એવી રીતે હોય કે જેમાં એક કુંતલ એટલે કે એક શૃંખલા જૂની હોય, એક શૃંખલા નવી હોય, જેને આપણે અર્ધ રૂઢિગત કહીએ.